દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈકની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે આપણા યુનિટ નંબર 5માં આપેલી સ્ટોરી ફર્સ્ટ જર્ની એટલે કે પહેલી મુસાફરીનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. Prakash was very excited as he prepared for his summer vacation. પ્રકાશ નામના એક ભાઈ છે એ એના ઉનાળાના વેકેશનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ખૂબ જ એક્સાઇટેડ, આતુર, આનંદિત હતા, ઉત્સાહિત હતા. He had never been on a train. એ ક્યારેય ટ્રેનમાં બેઠો નહોતો. He thought of traveling to his uncle's house filled with thrill. એ એના કાકાના ઘરે મુસાફરી કરવાનો વિચાર એને તરત આમ થ્રિલ કહેતા રોમાંસથી ભરી દેતો હતો. પ્રકાશ હતો એને ઉનાળાનું વેકેશન પડ્યું હતું એટલે એ ઉત્સાહિત હતો, મોજમાં હતો, ભાઈ. અને એમાં એને એના અંકલના ઘરે જવાનું હતું એટલે તો પછી જલસા જ હોય, બરોબર ને. અને ટ્રેનમાં ક્યારેય બેઠો નહોતો, પહેલી વાર બેસવાનો હતો એટલે એના વિચાર માત્રથી ત્યાં મોજ આવી જતી, ભાઈ કે મજા આવી જવાની છે. જોઈએ આગળ. He asked, "Mummy, I have never been on a train before. What will it be like?" એને પૂછ્યું, મમ્મી, હું ટ્રેનમાં ક્યારેય નથી બેઠો આજ પહેલા. એ કેવું લાગશે? જો બાજુમાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એના મમ્મીને એ પૂછે છે. એટલે મમ્મી જવાબ આપે છે. મમ્મી રિપ્લાય, "It will be fun. ખૂબ જ મજા આવશે. You will see new places and meet new people. તું નવા સ્થળો જોઈશ અને નવા લોકોને મળીશ." He arrived at the railway station with his parents. એ એના પેરેન્ટ્સ કહેતા મમ્મી પપ્પા સાથે, વાલીઓ સાથે રેલવે સ્ટેશને પહોંચ્યો. They found their seats and settled in. તેઓએ તેમની સીટ શોધી અને ત્યાં સ્થાયી થયા, ત્યાં બેઠી ગયા. The ticket checker greeted them warmly. ટિકિટ ચેકરે એમને હૂંફપૂર્વક ગ્રીટ કર્યું, અભિવાદન કર્યું, સ્વાગત કર્યું અને કહ્યું, "વેલકમ, એન્જોય યોર જર્ની." તમારું સ્વાગત છે, તમે તમારી મુસાફરીનો આનંદ માણો. પ્રકાશ watched as the ticket checker checked tickets and helped passenger. પ્રકાશે આ બધું જોયું કે જે કેવી રીતે આ ટિકિટ ચેકર એ લોકોની ટિકિટ્સ તપાસતા હતા અને પેસેન્જરની મદદ કરતા હતા. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કેવી રીતે ટિકિટ ચેકર છે એ બીજા પેસેન્જરોની બધાની મદદ કરે છે. જોઈએ આગળ. પ્રકાશ saw rivers, mountains and villages. પ્રકાશે નદીઓ, પર્વતો અને ગામડાઓ જોયા. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કેવી રીતે સરસ મજાના પહાડો દેખાય છે રેલગાડીમાંથી, નદી દેખાય છે, આ સિવાય ગામડાનું દ્રશ્ય દેખાય છે. પ્રકાશે કહ્યું, "Look, મમ્મી, cows grazing," he exclaimed, pointing out the window. એને બારી તરફ આંગળી સીંધતી વખતે કીધું કે જો મમ્મી, ગાયો ચરી રહી છે. આવું પ્રકાશ ઉત્સાહમાં આવી ગયો હતો, એને આ બધું પહેલી વાર જોયું. During the journey, એની મુસાફરી દરમિયાન પ્રકાશ made a friend with fellow passengers. પ્રકાશે એના સાથી પેસેન્જર સાથે મિત્રતા કેળવી, ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ, જેમાં રાજ નામનો એક છોકરો પણ હતો. They played games. તેઓએ રમત રમી, shared snacks, નાસ્તો એકબીજા સાથે શેર કર્યો, and laughed together, અને સાથે હસ્યા, એટલે કે રમતા. જો આની જેમ પ્રકાશની જેમ તમે ક્યારે ટ્રેનમાં મુસાફરી કરી છે? જો કરી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો અને એમાં તમે શું શું જોયું એ પણ જણાવજો હો. જોઈએ આગળ. Hours passed quickly. કલાકો ઝડપથી પસાર થઈ ગયા. And soon the train reached the station. અને તરત જ ટ્રેન સ્ટેશને પહોંચી ગઈ. His uncle welcomed them with open arms. એના અંકલે એને ખુલ્લા હાથે વેલકમ કર્યું, સ્વાગત કર્યું અને warm smile and loving hug,
અને હૂંફ ભરેલું સ્મિત અને પ્રેમાળ હગ એટલે કે આલિંગન ભેટ્યું. કલાકો વીતી અને રેલગાડી સ્ટેશને પહોંચી ગઈ એટલે એના અંકલ ત્યાં એનું વેલકમ કરવા માટે ઊભા હતા. એ પણ સરસ મજાની સ્માઇલ સાથે ખુલ્લા હાથ રાખીને ભેટવા માટે તૈયાર. The family spent wonderful days together. આ પરિવારે સાથે મળીને ખૂબ સારા દિવસો વિતાવ્યા. Exploring the town, playing games and sharing stories. એ દરમિયાન એને ટાઉન કહેતા શહેરને એક્સપ્લોર કર્યું, રમતો રમી અને શેરિંગ ધ સ્ટોરીઝ અને વાર્તાઓ વહેંચી, એટલે કે એકબીજાને વાતો કરે ને એની વાત છે. પ્રકાશ learned gardening tips from his uncle and laughed with his cousin. પ્રકાશે એના અંકલ એના કાકા પાસેથી શું કહેવાય ગાર્ડનિંગ ટિપ્સ એટલે કે બગીચાને લગતી જુદી જુદી ટિપ્સ મેળવી અને એના કઝિન સાથે હસ્યો એટલે કે રમત કરી બહુ બધી. જો તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો પ્રકાશ કેવી રીતે એના અંકલ સાથે ગાર્ડનિંગ શીખે છે અને બેકગ્રાઉન્ડમાં એના કઝિન પણ બેઠા છે. જોઈએ આગળ. When they prepared to leave, અને જ્યારે એમને લીવ એટલે કે જવાની તૈયારી કરી, પ્રકાશ realized that travel isn't just about reaching a place. પ્રકાશને સમજાયું કે ટ્રાવેલ મુસાફરી એ માત્ર જે તે સ્થળે પહોંચવા સુધી નથી હોતી. ઇટ ઇઝ અબાઉટ ધ પીપલ, એક્સપિરિયન્સ એન્ડ મેમરીઝ. તે તો લોકો, અનુભવો અને યાદો વિશેની હોય છે, એની મેમરી અલગ હોય છે. તો આ હતી આપણી સરસ મજાની પ્રકાશભાઈની વાર્તા. હવે જો નીચે આપણને કીધેલું છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે સૌથી યોગ્ય જે ઓપ્શન હોય એને સિલેક્ટ કરવાનો છે. તેમાં નંબર 1 માં છે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ. પ્રકાશ કોની સાથે મુસાફરી કરી રહ્યો હતો? હિઝ અંકલ, હિઝ પેરેન્ટ કે પછી હિઝ ફ્રેન્ડ? હા, હિઝ પેરેન્ટ, એટલે કે ઓપ્શન બી આવશે. પ્રકાશ અંકલ ટોટ હિમ. પ્રકાશના અંકલ એને શું શીખ્યું? ચિત્ર દોરતા શીખવું કે પછી ડાન્સિંગ શીખવું કે પછી ગાર્ડનિંગ? તો કે ગાર્ડનિંગ આવશે એટલે ઓપ્શન સી. પછી ક્વેશ્ચન નંબર 3 છે વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ વર્ડ્સ વેલકમ્ડ વિથ ઓપન આર્મ્સ. વેલકમ વિથ ઓપન આર્મ્સ સાથે કયો ઇમોશન, કઈ લાગણી સંકળાયેલી છે? તો ઓપ્શન એ માં એંગર એટલે ગુસ્સો, ગુસ્સો આવશે નહીં. ઓપ્શન બી માં હેપીનેસ, હેપીનેસ એટલે કે આનંદ, તો કે હા હેપીનેસ આવશે એટલે ટીક કરી નાખવાની છે. પછી ક્વેશ્ચન નંબર 4 છે ધ વેધર માઇટ બી વેરી બ્લેન્ક વેન પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હાઉસ. જે વાતાવરણ છે એ ઘણું ખાલી જગ્યા હોઈ શકે જ્યારે પ્રકાશે એના કાકાના ઘરની મુલાકાત લીધી. હવે આપણે વાર્તાની શરૂઆતમાં આવ્યું કે સમર વેકેશન હતું, ઉનાળાનું વેકેશન. તો ઉનાળાના વેકેશનમાં વાતાવરણ કેવું હોય? ઠંડુ હોય નહીં, વરસાદી હોય નહીં, તો કેવું હોય? ગરમ હોય. ગરમ માટે હોટ. જો ઓપ્શન બી રહ્યો હોટ, એટલે હોટ આવશે. બરોબર ને? હા. હવે નીચે કીધેલું છે કે આન્સર ધી ક્વેશ્ચન્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 છે વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ. પ્રકાશ ક્યાંની મુસાફરી કરી રહ્યો હતો? તો જવાબ આવશે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ. પ્રકાશ એના અંકલના ઘરે સુધી મુસાફરી કરી રહ્યો હતો. ક્વેશ્ચન નંબર 2 છે વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. પ્રકાશે ટ્રેનની બારીની બહાર શું જોયું? તો રિવર જોઈ, માઉન્ટેન જોઈ, ગામડા જોયા, આ બધું લખવાનું છે. એટલે તમારે લખવાનું પ્રકાશ સો રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. હવે ક્વેશ્ચન નંબર 3 છે ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. તમારો યાદગાર ટ્રાવેલ એક્સપિરિયન્સ લખો. બરોબર? તેમાં તમારે તમારો લખવાનો છે. મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યું છે કે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ત્યાં મારો અનુભવ કેવો રહ્યો. બરોબર? હવે ક્વેશ્ચન નંબર 4 છે વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન અ ટ્રીપ. તમને મુસાફરીમાં કઈ નવી વસ્તુઓ જોવી ગમશે? આ પણ દરેક વ્યક્તિનો અલગ અલગ જવાબ હોઈ શકે. મેં ઉદાહરણ તરીકે લખ્યો છે આઈ વુડ લાઇક ટુ સી ફોરેસ્ટ, ઓલ્ડ પ્લેસીસ, ટેમ્પલ્સ, ગાર્ડન્સ, રિવર્સ એન્ડ માઉન્ટેન્સ ઓન અ ટ્રીપ. મને મુસાફરીમાં જંગલ, જૂના સ્થળો, મંદિરો, ગાર્ડન, નદીઓ અને પહાડો જોવા ગમશે. હવે
ક્વેશ્ચન નંબર 5 છે કે who is your favorite travel companion? તમારો સૌથી પ્રિય ફેવરિટ મુસાફરી વખતનો સાથી કોણ છે? દરેકનો અલગ અલગ હોય. કોઈને એના પરિવારના સભ્યો હોય, કોઈનો એક મિત્ર હોય, કે કોઈને પછી પુસ્તકો સાથે પસંદ હોય, તો કોઈને મોબાઈલ સાથે હોય, તો કોઈને ગીતો સાથે. એ તમારે લખવાનું છે. માય ફ્રેન્ડ ઇઝ માય ફેવરિટ રિયલ કમ્પેનિયન અથવા ટ્રાવેલ કમ્પેનિયન. મેં એવું લખેલું છે, એટલે કે મારો મિત્ર એ મારો ફેવરિટ ટ્રાવેલ કમ્પેનિયન છે. હવે છેલ્લી એક્ટિવિટી, સ્ટડી ધ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બાજુમાં આપે ટિકિટનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. જો સરસ મજાની ટિકિટ આપેલી છે. શેની ટિકિટ છે? તો કે બસની છે. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અમદાવાદ ટુ બરોડા? અમદાવાદથી બરોડાનું ટોટલ ફેર શું છે? એટલે કે કુલ ભાડું એમ. જો એમાં ટોટલ ફેર કરીને આપેલું છે ટિકિટમાં. જો તો કે દેખાય છે? તો કે હા જોયું, 190 રૂપિયા. તો ઓપ્શન બી છે 190, એટલે 190 લખવાના છે. પછી એમ કે શર્મા સીટ નંબર વોઝ બ્લેન્ક. આ ટિકિટ કોની છે? એમ કે શર્માની. જો એનું નામ આપેલું છે, એની આ ટિકિટ લેવાવાળા ભાઈની સીટ નંબર શું છે? તો તમે ટિકિટમાં જોશો તમને દેખાશે કે 7, એટલે 7 લખવાનું છે. ક્વેશ્ચન નંબર 3 છે કે વેર ડીડ એમ કે શર્મા બોર્ડ ફ્રોમ? એટલે કે એમ કે શર્મા ક્યાંથી ચડ્યા હતા બસમાં? તો ક્યાંથી ચડ્યા હતા? તો કે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. તો જવાબ લખવાનું કે એમ કે શર્મા બોર્ડ ફ્રોમ અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. ક્વેશ્ચન નંબર 4 છે કે ધ બસ ડિપાર્ટેડ એટ. બસ ક્યારે ઉપડી ત્યાંથી? તો એનો સમય તમારે ટિકિટમાં ગોતવાનો છે. તો જો ડિપાર્ચર ટાઈમ આપેલો છે 9:15, એટલે ઓપ્શન સી. પછી ક્વેશ્ચન નંબર 5 છે કે એમ કે શર્મા ટ્રાવેલ બાય વોલ્વો ક્લાસ. આ બસનો ક્લાસ કયો છે? વોલ્વો ક્લાસ છે. તો ટ્રુ છે કે ફોલ્સ એ તમારે જોવાનું છે. તો જો તમે ટિકિટમાં શોધશો તો તમને ક્લાસ મળશે વોલ્વો લખેલું, એટલે કે ટ્રુ આવશે. એવી રીતે પીએનઆર નંબર શું છે? તો પીએનઆર નંબર પણ ટિકિટમાં આપેલો હોય. તો પીએનઆર નંબર છે G12006883. ક્વેશ્ચન નંબર 7 છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જીએસઆરટીસી? જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? તો જો ટિકિટની શરૂઆતમાં ઉપર પહેલી લાઈનમાં લાલ અક્ષરે આપણને આપેલું તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો આશા છે કે મિત્રો અહીં સુધી તમને સંપૂર્ણ સમજાઈ ગયું હશે. આવી જ રીતે સરસ ચિત્રો સાથે વાર્તાઓ શીખતા રહેવા માટે અને પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો અમારી સાથે. થેન્ક યુ.